તું તે આરાધના કરતા આરાધનાની અંદર જઈશું અને ગીત ગાઈશું. આરાધના यीशु तुझे, आराधना यीशु तुझे. तू जो कह दे मैं करूंगा, तेरी राहों पर मैं चलूंगा, तेरे चरणों में ही रहूंगा मेरे प्यारे यीशु. अपनी आंखों बंद કરીને થોડા સમયને માટે આપણે આરાધનાની અંદર જઈશું અને પરમેશ્વરના નામની સ્તુતિ કરીશું. अद्भुत तेरे पैर जो लहरों पर चले, आगे चलते हैं मेरे, मुझे चिंता नहीं है. डांटा आंधियों को जिन वचनों से प्रभु, साथी मेरे है वही, मुझे चिंता नहीं है. ये परमेश्वर पिता ये लहरों पर चालनार देव छे. એ પરમેશ્વર પિતાએ આપણી આગળ આગળ ચાલે છે ને એ પરમેશ્વર પિતાએ આપણને એ આંધીઓથી બચાવનાર દેવ છે. ત્યારે પરમેશ્વરના નામને ધન્યવાદ કરતા આપણે ગીત ગાઈશું. અદ્ભુત તેરે पैर जो लहरों पर चले, आगे चलते हैं मेरे, मुझे चिंता नहीं है. ધન્યવાદ કર્યું છે. પરમેશ્વરના નામને ધન્યવાદ કરીએ. સ્તુતિ કરીએ.
પાત્ર लॉर्ड पिता तुम्हारे धन्यवाद करी છે સમય માટે આ પ્રભુ અમે તમારા માટે ઉપયોગી પાત્ર બનીએ માટે તમારી કૃપા થવાની છે આ સમય તમારા નામની સ્તુતિ કરીએ છીએ તમારા નામને ધન્યવાદ કરીએ છીએ और फरीने वार આપણા હાથોને ઊંચા કરીને ધીમા અવાજે ગાઈશું તેરે ઉપયોગી પાત્ર બનો तेरी उपयोगी पात्र बना की मेरे ये प्रार्थना तेरे संग में हरदम रहूं बस अब मैंने यही जाना की पात्र बना दिल की मेरी ये प्रार्थना तेरे संग में हरदम रहूं बस अब मैंने यही जाना ब्रदर एलिट भाई ने विनंती करी કે તેઓ આપણને પ્રાર્થના કરીશ Thank you Jesus Thank you Lord પિતા તમારો ધન્યવાદ Thank you Jesus Thank you Jesus Hallelujah Thank you Lord સર્વશક્તિમાન અમારા કૃપાળુ પરમેશ્વર આ સમયે ફરી એકવાર પિતા અમે તમારો આભાર માનીએ છીએ અને ધન્યવાદ કરીએ છીએ આજના સુંદર દિવસને માટે પિતા અમે તમારો આભાર માનીએ છીએ ઓ પિતા પરમેશ્વર તમે અમારા પર અતિ ઘણો પ્રેમ કર્યો પાછલા દિવસોમાં તમે અમને સંભાળી બચાવી સુરક્ષિત તંદુરસ્ત રાખ્યા અને આ શાબાત દિવસ તમે અમારા જીવનમાં આપ્યો છે કે પિતા પરમેશ્વર આજના દિવસે અમે મંડળી તરીકે મંડળીના લોકો તરીકે પિતા પરમેશ્વર આ જગ્યા પર એકત્રિત થઈને તમારી સ્તુતિ અને આરાધના કરી તમારો મહિમા કરનારા તમારા બાળકો
આ પિતા પરમેશ્વર યર્મિયાના વિલાપમાં જે પ્રમાણે લખવામાં આવ્યું છે, યહોવાની કૃપાને લીધે અમે નાશ પામ્યા નથી, કારણ કે તમારી દયા અખૂટ છે. દર સવારે અમારા માટે તાજીને નવી કરવામાં આવે છે. આ પિતા પરમેશ્વર, તમારી જ કૃપા અને દયા છે આજે અમે જીવિત છીએ, આજે અમે સ્થિર છીએ, આજે અમે બળવાન છીએ, આજે અમે હિંમતવાન છીએ. પિતા તમારી કૃપા છે. પિતા અમારી આ મંડળીને માટે તમારો આભાર માનું છું. એક અહીં ઉપસ્થિત વ્યક્તિને માટે તમારો આભાર માનું છું. ઓ પિતા પરમેશ્વર, જે પ્રમાણે તમારું વચન કહે છે કે પહેલી અને વચનયુક્ત આજ્ઞા એ છે કે પ્રભુ એકલો જ એ દેવ છે, પિતા છે, જેની તું તારા પૂરા હૃદયથી, પૂરા જીવથી, પૂરા બુદ્ધિથી અને પૂરા સામર્થ્યથી તું એના પર પ્રીતિ કર. પરમેશ્વર પિતા, આ સમયે અમે મંડળી તરીકે તમારી આગળ નમ્યા છે, ત્યારે પિતા પરમેશ્વર, જે પ્રમાણે રોમનની મંડળીને પાઉલ પત્ર લખીને કહે છે કે તમે તમારા શરીરનું જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ કરો. પ્રભુ પરમેશ્વર, આજના અમારા અર્પણને તમે માન્ય કરો પ્રભુ. અમારી આરાધનાને માન્ય કરો પ્રભુ. અમારી આરાધનામાં તમે બિરાજમાન થાઓ પ્રભુ. પિતા, અમે કેવળ તમારો અવાજ સાંભળવાને માટે આવ્યા છે. અમે કેવળ તમારી સ્તુતિ આરાધના કરવાને માટે આવ્યા છે. અમે ફક્ત તમારો મહિમા કરવાને માટે આવ્યા છે. ત્યારે પિતા પરમેશ્વર, અમારી પ્રાર્થના છે અહીં ઉપસ્થિત એક વ્યક્તિને તમે સ્પર્શ કરો, તમારા સામર્થ્યથી ભરપૂર કરો, પવિત્ર આત્માથી ભરપૂર કરો. પિતા, અમારી પ્રાર્થના છે, અમે તમારી તરફ નિહારીએ છીએ, અમે જોઈએ છીએ તમારી તરફ. તમે સહાય કરો અને મદદ કરો. પિતા, કોઈ પણ આજે અહીંથી ખાલી હાથે નહીં જાય, ખાલી હૃદયથી નહીં જાય પિતા પરમેશ્વર. પણ પિતા પરમેશ્વર, વચનરૂપી બીજ દરેકના હૃદયમાં વાવવામાં આવે, અને પિતા પરમેશ્વર, સારી ભૂમિ પર પડેલા બીજની પેઠે દરેકના જીવનમાં 100 ગણા ફળ લઈને આવે એવું તમે થવા દો પ્રભુ. પિતા પરમેશ્વર, એક વ્યક્તિના શરીર, પ્રાણ, આત્માનો કબજો તમારા હાથમાં સોંપીએ છીએ. કોઈ શૈતાન, કોઈ અંધકારની શક્તિ આ વચન ચોરી ના જવા પામે. પિતા, આ જગ્યા પર તમે રાજ કરો, તમારી પવિત્ર ઉપસ્થિતિનો અનુભવ એક વ્યક્તિ કરે એવું તમે થવા દો પ્રભુ. પિતા પરમેશ્વર, વિશેષ પિતા, આજનું વચન અમારા માટે હોય, અમારા જીવનનો આધાર છે. એ વચન પ્રમાણે પિતા પરમેશ્વર, અમે વચનમાં બેદરકાર નહીં રહીએ, પણ પિતા તમારું વચન કહે છે કે જે આ વચન સાંભળે છે, જે વાંચે છે અને પાળે છે, એને ધન્ય છે. પિતા, એ જ પ્રમાણે અમે વચન પાડનારા બનીએ એવું તમે થવા દો. અમે તમારી આજ્ઞા પાડનારા બનીએ એવું તમે થવા દો. અમે તમારો આભાર માનીએ છીએ. મંડળીના બાળક છે અમે તમારા હાથમાં સોંપીએ છીએ. આજનું વચન લાવવાને માટે તમે સામર્થ્યથી ભરપૂર કરો પિતા. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. સાંભળો, સ્વીકાર કરો.